આજે પ્રકટીકરણના આપણા અભ્યાસનો 54મો એપિસોડ છે અને આજે તારીખ છે 1 ઓગસ્ટ 2026 અને શનિવારનો આ દિવસ. અને ખરેખર પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. ગઈકાલે જે પ્રશ્ન પૂછેલો કે મૃતદેહો, 2 શાહેદોના મૃતદેહો કેટલા દિવસ સુધી પડી રહ્યા, અને જવાબ હતો 3.5 દિવસ. અને તમે સાચો જવાબ આપ્યો છે. બીજી એક બાબત કે ઘણા બધા મને ફોન કરીને મેસેજ કરીને રિસ્પોન્સ આપે છે અને મને ગમ્યું કે તેઓ લખી રહ્યા છે આ એપિસોડ પોતાની નોંધ માટે, પોતાના અભ્યાસને માટે. ઘણા બધા છે અને ખરેખર એ બધાનો અત્યારે હું આભાર માનું છું. આપણે જોયું હતું કે 2 શાહેદો એમને ખ્રિસ્ત વિરોધીએ મારી નાખ્યા અને 3.5 દિવસ સુધી એમના ડેડ બોડી યરુશાલેમમાં, જે પ્રભુ ઈસુ વધસ્તંભે જડાયા ત્યારે એ રસ્તા ઉપર પડી રહ્યા. દફન ક્રિયા કરાવવા માટે કોઈએ પ્રયત્નો કર્યા છે, પણ લખવામાં આવ્યું છે કે દફન ક્રિયા કરવા દીધી નહીં. અને એના મરણને કારણે તે સમયના લોકો, જે અવિશ્વાસીઓ, પૃથ્વી પરના અવિશ્વાસીઓ બહુ આનંદ કરતા હતા અને વિશ્વાસીઓને દુઃખ હતું. હવે એ 3.5 દિવસ સુધી ડેડ બોડી ત્યાં પડી રહી છે. ટીવી પર ન્યૂઝ ચેનલ ચાલતા હશે ને ચેનલો પર સમાચાર ને જુદા જુદા રીતે લોકોને સમાચાર આપતા હશે, પરંતુ અચિંતાનું શું થાય છે? 11મો અધ્યાય 11મી અને 12મી કલમ, પ્રકટીકરણ 11 ને 12મી કલમ, ત્યાં શાહેદોનું પુનર્જીવન થવું, જીવતા થયા. ત્યાં લખ્યું છે, પણ 3.5 દિવસ પછી, 3.5 દિવસ તો ડેડ બોડી પડી જ રહી છે, પછી દેવ તરફથી જીવનનો આત્મા એ 2 ડેડ બોડીમાં મૂક્યો ઈશ્વરે. એટલે પોતાના પગ ઉપર ઊભા રહ્યા અને તેઓને જોનારાઓને ઘણું ભય લાગ્યું. હવે સમાચાર બદલાઈ જશે. અત્યાર સુધી સમાચાર એવા હતા કે ડેડ બોડી 3.5 દિવસથી પડી રહી છે, દફન ક્રિયા થતી નથી, અને આ તો પ્રભુના સેવકો હતા અને પેલા માણસે મારી નાખ્યા, આવા બધા સમાચારો હશે. અને અચિંતાના પેલા લોકો આનંદ કરતા હશે, અવિશ્વાસીઓ. અને એકદમ ટીવીમાં સમાચારો બદલાઈ જશે. કેવા આવશે કે જે 3.5 દિવસથી પડી રહેલા એ 2 મૃતદેહો જીવતા થયા, પોતાના પગ ઉપર ઊભા રહ્યા, એવા સમાચાર આવશે, એવા વિડીયો બતાવશે. અને લોકો જે અવિશ્વાસીઓ બહુ આનંદ કરતા હતા, ફોન પર વાતો કરતા હશે, ભેટો મોકલાવેલી, એ લોકો એકદમ ગભરાઈ જશે કે આ શું થયું, કેવી રીતે જીવતા થયા, કોણે એમને જીવતા કર્યા, આપણે તો એમને દાટવા દીધા નથી, તો કોણે એમને જીવતા કર્યા? આવા બધા પ્રશ્નો થશે. આવી બધી બાબતો બનશે. આપણે કલ્પના કરીએ છીએ અને એ કલ્પના સાચી જ છે એમ કહી શકાય કે આવું બધું થશે. સમાચારો વધારે આવશે. અને કે છે ઘણા બધાએ જોયું આ 2 વ્યક્તિઓને જીવતા થયા, પોતાના પગ ઉપર ઊભા રહ્યા. અને 12મી કલમમાં લખે છે કે તેઓએ આકાશમાંથી મોટી વાણી સાંભળી. આ 2 જણાએ હવે જીવતા થયા છે. અને આકાશમાં, સ્વર્ગમાંથી ઈશ્વરનો અવાજ સાંભળ્યો. કેવો અવાજ? કે તમે અહીં ઉપર આવો. એ અવાજ આવ્યો. અને એ અવાજ પ્રમાણે અહીં લખવામાં આવ્યું છે કે તેઓ વાદળમાં થઈને ઉપર જતા હતા અને એમના શત્રુઓએ તેઓને ચડતા જોયા. જે શત્રુઓ, જે અવિશ્વાસીઓ બહુ આનંદ કરતા હતા, સારું થયું આ 2 જણને મારી નાખ્યા, હવે અમને શાંતિ થશે, હવે ઈસુની વાત સાંભળવી નહીં પડે, એ બધી બાબતો હશે. પણ ઓચિંતાના સમાચાર બદલાઈ જશે. પ્રભુ ઈશ્વરની યોજનામાં બેને જીવતા કરવામાં આવશે, જીવનનો આત્મા મૂકવામાં આવશે. અને ત્યાર પછી કે છે લોકો જોઈ રહ્યા છે. યાદ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે સ્વર્ગારોહણ થતું હતું એમનું, ત્યારે શિષ્યો અને ગાલિલના માણસો જોઈ રહેલા.
દૂતે કહ્યું કે ગાલીલના માણસો સૂઈ રહ્યા, એ ઈસુ જે રીતે જાય છે એ રીતે પાછો આવશે. અહીં આગળ પેલા લોકો જોઈ રહ્યા છે. વિશ્વાસીઓ, એમને આનંદ થતો હશે કે પ્રભુએ જીવતા કર્યા અને પ્રભુની પાસે બોલાવ્યા. અવિશ્વાસીઓને દુઃખ લાગશે કે ક્યાંથી વળી આ જીવતા થયા, અને ઈશ્વરની પાસે તેઓ ગયા. હવે જીવતા થવાની બાબત હજકીએલના પુસ્તકમાં 39મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ. બંદીવાનનો સમય છે 70 વર્ષનો, અને એમાં હજકીએલને કહેવામાં આવે છે કે આ નર્દમ હાડકા છે એને તું પ્રબોધ કર. એટલે ઇસ્રાયેલી પ્રજાને માટેનું વચન હતું, અને કે છે તેઓ જીવતા થયા. એ પ્રતીક છે, પણ અહીં આગળ આ બે શાહેદો જીવતા થયા, ઊભા થયા, અને તેઓને ઉપર બોલાવવામાં આવ્યા. ત્યારે ઘણા બધા લોકો ડરી ગયા. હવે આપણું શું થશે? હવે આ મહાન ઈશ્વર છે, એણે આ બધું કર્યું, હવે આપણું શું થશે? આપણે તો વિરોધ કરીએ છીએ. અને જ્યારે સ્વર્ગમાંથી મોટી વાણી મારફતે ઉપર આવ કહેવામાં આવ્યું, ત્યારે એ આદેશ પ્રમાણે બે શાહેદો વાદળામાં થઈને આકાશમાં ચડી ગયા. એ બનાવ વિશ્વાસીઓ માટે ઉત્તેજનનો હતો, અને અવિશ્વાસીઓ માટે એ બીકનો બનાવ હતો. હવે અમારું આવી બન્યું. આ બે જણને તો ઉપર બોલાવી લીધા. હવે એક બાબત અહીં આગળ હું કહેવા માગું છું. શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં મેં કહ્યું હતું કે પ્રકટીકરણને 4 રીતે લોકો સમજે છે. એક આદર્શવાદી રૂપક, ભૂતકાળના બનાવ તરીકે, ઐતિહાસિક બનાવ તરીકે, અને ભવિષ્યમાં બનનારા બનાવો. એટલે મોટા ભાગના આ ભવિષ્યમાં બનનારા બનાવો સંબંધી સ્વીકારે છે, અને આપણે પણ સ્વીકારીએ છીએ, અને એ જ લાઈન પર આપણે અભ્યાસ કરીએ છીએ. પરંતુ એમાંય 3 ભાગ છે. ભવિષ્યમાં બનનારા બનાવોમાં 3 ભાગ છે. એક પહેલો છે પ્રી ટ્રિબ્યુલેશન, એટલે 7 વર્ષ વિપત્તિ કાળના આવે એ પહેલા પ્રભુ ઈસુ આવશે અને મંડળીને ઉપર લઈ જશે, જે આપણે માનીએ છીએ અને આપણે શીખીએ છીએ. બરાબર સમજો. 7 વર્ષ વિપત્તિ કાળ આવે પહેલા, એટલે પ્રભુ ગગનમાં આવશે અને આપણને લઈ જશે મંડળીને, પછી 7 વર્ષ શરૂ થશે. એક વિભાગ એવું માને છે, એક વર્ગ એવું માને છે. બીજો વર્ગ માને છે મિડ ટ્રિબ્યુલેશન, 7 વર્ષ નહીં પણ 3.5 વર્ષ પછી પ્રભુ મંડળીને ઉપર બોલાવશે, એવું માને છે. અને આ જે બનાવ બન્યો ને, 2 શહીદો 3.5 દિવસ સુધી પડી રહ્યા, પછી એમને જીવતા કર્યા અને એમને ઉપર બોલાવ્યા. એટલે એ માન્યતાવાળા લોકો એવું માને છે કે આ 2 શાહેદોને ઉપર બોલાવ્યા એટલે મંડળીને ઉપર બોલાવી. 3.5 વર્ષ અધવચ્ચે મિડ ટ્રિબ્યુલેશન એવું માને છે. અને પોસ્ટ ટ્રિબ્યુલેશન એવું માને છે કે 7 વર્ષ પૂરા થશે પછી પ્રભુ મંડળીને ઉપર બોલાવશે. એટલે અહીં આગળ એક બાબત આપણે જોઈ શકીએ છીએ કે આપણે તો એ માન્યતામાં જઈએ છીએ, એ વિશ્વાસમાં જઈએ છીએ કે પહેલાં મંડળીને પ્રભુ લઈ લેશે ઉપર, અને ત્યાર પછી મંડળી પ્રભુની સાથે આનંદમાં સ્તુતિ આરાધનામાં હશે, અને નીચે 7 વર્ષનો સમય, અને એમાં આ 3.5 વર્ષ થયા ત્યારે 2 શાહેદોનો જે બનાવ બને છે એ બાબત આજે આપણે અહીં આગળ જોઈએ છીએ. અને ખરેખર પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ફરી બાબત કહું છું કે યોહાન તો પાત્મસના ટાપુ ને બેટમાં જ હતા. આત્મામાં સંદર્શન થયું ને એમને ઉપર લઈ ગયા, પ્રભુએ ઉપર બોલાવ્યા, એટલે આપણે મંડળી ઉપર ગઈ એમ આપણે પ્રતીકમાં માનીએ છીએ. અને ત્યાં સંદર્શન થયું છે, બતાવ્યું છે કે આવું 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 બનશે. એટલે આ 3.5 વર્ષે આ બનાવ બનશે એ પણ બનાવ્યો છે. એટલે વાસ્તવમાં હજુ એ બનાવ બન્યો નથી. મારી સાથે તમે સહમત થશો, એ બનાવ બન્યો નથી, બનવાનો છે એવું
ઈસુએ સૌંદર્શનમાં યોહાનને બતાવ્યું કે આવું બનશે, એ આપણે શીખીએ છીએ, પણ બનવાનું તો હજુ બાકી જ છે. આપણે તો રાહ જોઈ રહ્યા છે કે આપણો પ્રભુ ક્યારે આપણને લેવા આવે. અને વાલા ભાઈઓ અને બહેનો, એ આપણો વિશ્વાસ છે અને એમાં આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. અને આજનો પ્રશ્ન છે, જે 2 મૃતદેહો, તેમાં દેવ તરફથી કયો આત્મા આવ્યો? દેવ તરફથી કયો આત્મા બેઠો? પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજના દિવસને માટે, આજનું મનન ને શિક્ષણ અમારા વિશ્વાસને માટે તમે આશીર્વાદિત કરો, એ પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.